લોકસભા ચૂંટણી પહેલા વિકાસ ગાંડો થયાનો એક વિડીયો વાયરલ થયો છે। નસવાડીમાં નવા રોડનું કામ વીજ પોલ હટાવ્યા વગર જ કરાવવામાં આવ્યું। પોચબાથી વાડિયાના રોડ રસ્તાની કામગીરીમાં અહીંયા બેદરકારી સામે આવી છે, જેમાં 2 કરોડના ખર્ચે બનતા રોડની સાઈડમાં કાળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો અને વીજ પોલ હટાવ્યા વગર જ એજન્સીએ રોડની કામગીરી શરૂ કરી દીધી। નસવાડીના પોચબાથી વાડિયાના નવીન રોડનું કામ વીજ પોલ હટાવ્યા વગર જ કરાયું। વિકાસ ગાંડો થયાના વિડીયો સોશિયલ મીડિયામાં હાલમાં વાયરલ થઈ રહ્યા છે। વીજ પોલ હટાવ્યું નહીં, રોડના મેટલિંગનું અન્ય કામ કરી દેવામાં આવ્યું। 2 કરોડના ખર્ચે બની રહ્યો છે આ નવીન રોડ। રોડની સાઈડમાં કાળી માટીનો પણ અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે તેવો વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે। અહીંયા એન્જિનિયરિંગની બેદરકારી જે છે એ જોવા મળી રહી છે। આમ જનતાએ આ વિડીયો વાયરલ કરી અને એન્જિનિયરની બેદરકારી છતી કરી। આઝાદીના વર્ષો બાદ આદિવાસી વિસ્તારમાં બની રહેલા રોડમાં આ પ્રકારની બેદરકારી સામે આવી છે। બેરોકટોક ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। વીજ પોલ છે તેને હટાવ્યું નહીં અને એજન્સીએ રોડનું કામ જે છે તે શરૂ કરી દીધું। ત્યારે સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અભયસિંહજી નમસ્કાર, સ્વાગત છે આપનું। આમ જનતાએ આ વિડીયો વાયરલ કર્યો છે, અંગે આપની શું પ્રતિક્રિયા છે? કારણ કે અહીંયા એન્જિનિયરે ભ્રષ્ટાચાર આચર્યો છે। અભયસિંહજી હેલો જી, પાચંબા વાડિયાના રોડનું કામ હજુ બાકી છે અને હજુ ફાઇનલ સ્ટેજનું કામ ઘણું બાકી છે। હજુ વીજ પોલ હટાવવાની થોડી કામગીરી છે એટલે કઈ બી એટલે પૂરેપૂરી સૂચના હું અમારા અધિક્ષક ઇજનેરને આપું છું। કઈ બી કોઈનું સાચું કામ થાય, સારું કામ થાય એ જોવાનું તંત્રનું કામ છે અને એ રીતે કામ કરાવીશું। બરાબર, અહીંયા વિડીયોમાં દેખાય છે આજુબાજુ પાક્કો રોડ બની ગયો છે અને વચ્ચે વીજનો પોલ ઉભો જ છે। હા, એ વીજ કંપનીની વાત હશે તો એ અધિકારીઓને બોલાવીને એને હટાવી દઈશું। ઓકે, એમાં આપની જવાબદારી નથી આવતી, તંત્રની આવે છે? તંત્રની આવે છે, વીજ તંત્ર વાળા વીજ કંપનીના અધિકારીઓ આ કામ કરતા હોય છે। એ કરતા હોય છે, પણ જે એન્જિનિયરે કામ કર્યું છે એને વીજ તંત્ર સાથે કંઈક વાતચીત કરી હશે, એમણે હટાવ્યું નહીં। હવે આપ શું કરવા માંગો છો? એ જે હશે તે ધારાસભ્યના ધ્યાન પર આવ્યું છે એટલે અમે એ કામ બધું દૂર કરાવી દઈશું। ઓકે, અને સારું કામ કરાવી દઈશું, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે। ઓકે, કેટલા દિવસમાં કામ કરવામાં આવશે? બસ એ પૂરું કરાવીશું। હા, ઓકે જી બિલકુલ, આભાર અભયસિંહજી સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। તો ખાસ અભયસિંહ તડવી અમારી સાથે જોડાયા અને એમણે કહ્યું કે આ કામ વીજ તંત્રનું હોય છે અને તેમણે કરવાનું હોય છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે વીજ પોલ વચ્ચોવચ્ચ દેખાઈ રહ્યો છે, આજુબાજુ રોડ બની ગયો છે, પણ ખાસ ધારાસભ્યએ એ બાંહેધરી પણ આપી છે કે હવે ચેક ધ્યાને આવ્યું છે, ચેક કરાવીશું અને ફરીથી આ રોડની બનાવવાની કામગીરી કરવામાં આવશે। એટલે કે કામ હજી પૂર્ણ થયું નથી, ફરી વખત એક લેયર કરવામાં આવશે, વીજ પોલ હટાવવા તે બાંહેધરી પણ આપી છે। થોડાક જ દિવસમાં આ કામ થઈ જશે। એટલે કે આમ જનતાએ જ્યારે આ વિડીયો વાયરલ કર્યો, સંદેશ ન્યૂઝે આ અહેવાલ બતાવ્યો, ત્યારબાદ હવે ક્યાંક આ કામ યોગ્ય રીતે થાય તે ખૂબ જરૂરી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એન્જિનિયરને આ કામ જ્યારે સોંપવામાં આવે છે ત્યારે ખાસ ત્યારે તમામ વીજ તંત્ર હોય કે અન્ય જે વિભાગ હોય તેની સાથે મળીને આ કામગીરી કરવાની હોય છે।